जय जय भोले शंभु, मैं तोरे दर्शन आयो। जय जय भोले शंभु, मैं तोरे दर्शन आयो। कैलास निवास तुम्हारो, अंग भभूत लगायो। नंदी को रखवायो, मैं तोरे दर्शन आयो। जय जय भोले शंभु, मैं तोरे दर्शन आयो। व्याघ्र चर्म के वस्त्र बनायो, त्रिशूल डमरू धार्यो। व्याघ्र चर्म के वस्त्र बनायो, त्रिशूल डमरू धार्यो। श्रृंगी नाद बजायो, मैं तोरे दर्शन आयो। जय जय भोले शंभु, मैं तोरे दर्शन आयो। गले रुद्र की माला झूले, सारी दौलत पायो। गले रुद्र की माला झूले, सारी दौलत पायो। झोली में भर लायो, मैं तोरे दर्शन आयो। जय जय भोले शंभु, मैं तोरे दर्शन आयो। सिर पे गंगा धारा चलती, शेष नाग लिपटायो। सिर पे गंगा धारा चलती, शेष नाग लिपटायो। बीज चंद्र चमकायो, मैं तोरे दर्शन आयो। जय जय भोले शंभु, मैं तोरे दर्शन आयो। त्रिनेत्री और शिव सदा शिव, शंकर नाम गवायो। त्रिनेत्री और शिव सदा शिव, शंकर नाम गवायो। पुनीत के मन भायो, मैं तोरे दर्शन आयो। जय जय भोले शंभु, मैं तोरे दर्शन आयो। मैं तोरे दर्शन आयो। ओम हरि ओम श्री गुरुभ्यो नमः। हरि ओम। ओम सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांतिः। शंकरं शंकराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। दयाकरं दयाकारं दान्तं धर्मप्रवर्तकं प्रणमामि दयानन्दं मदाचार्यवरं परम्। ઓકે, મંગલાચરણનું વાક્ય. હા ચંદ્રિકાબેન. ઓમ નમો ભગવતે વૈવસ્વતાય મૃત્યવે બ્રહ્મ વિદ્યાચાર્યાય નચિકેતસે ચ ન જાયતે મ્રિયતે વા વિપશ્ચિત
नायं कुतश्चिन्न बभूव कश्चित् अजो नित्यः शाश्वतोऽयं पुराणः न हन्यते हन्यमाने शरीरे हन्ता चेन्मन्यते हन्तुम् हतश्चेन्मन्यते हतम् उभौ तौ न विजानीतो नायं हन्ति न हन्यते. આ મંત્ર જોઈ રહ્યા હતા. ન જાયતે આગળનો મંત્ર છે, આ થઈ ગયેલો છે. એમાં શું કહ્યું છે? આત્મ સ્વરૂપનું નિરૂપણ કરે છે. હવે આત્મ સ્વરૂપનું નિરૂપણ કરતા પહેલા યમરાજાએ આત્મ સ્વરૂપના વિશે જે વાત કરી, નિર્દેશાત્મક વાત કરી. નિર્દેશાત્મક વાત એમાં શું કર્યું? ઓમકાર એક એ છે. સર્વ વેદ ઓમકારની જે વાત કરે છે એ જે વેદનો સાર રૂપ છે ઓમકાર, પ્રણવ. અને એ ઓમકાર જે છે એ જ સર્વની પાછળનો સાર છે. એટલે આત્મ સ્વરૂપને પામવા માટે પણ ઓમકાર જે છે એ ઓમકાર આલંબન છે. આત્મ સ્વરૂપને પામવા માટે ઓમકાર આલંબન છે. એટલું જ નહીં, જગતમાં જે કાંઈ છે એ બધું જ જે આપણે પામવું હોય એને માટે પણ આલંબન કોણ છે? ઓમકાર છે. નચિકેતાએ પ્રશ્ન પૂછ્યો છે આત્મ સ્વરૂપના સંબંધે. એટલા માટે હવે યમરાજા આત્મ સ્વરૂપનું નિરૂપણ કરવા માટે પ્રવૃત્ત થયા છે. એટલે આત્મ સ્વરૂપનું નિરૂપણ કરતા એમણે શું કહ્યું? ન જાયતે, ન જાયતે ન મ્રિયતે. એટલે આત્મા મરતો નથી, જન્મતો નથી, મરતો નથી. એટલે એનો અર્થ શું થાય? આત્મા મરતો નથી, જન્મતો નથી. એટલે શું થાય? કોનો જન્મ નથી, કોનું મૃત્યુ નથી? આત્માનું. એટલે હુંનો. આત્મા શબ્દનો અર્થ શું થાય? હું થાય. એટલે હુંનો નથી જન્મ, હુંનું નથી મૃત્યુ. તો કોનો જન્મ છે, કોનું મૃત્યુ છે? આપણને આવી વાત કેવી કેમ પડે? શાસ્ત્રએ કેમ કહેવું પડે કે આત્માનો હુંનો જન્મ નથી અને હુંનું મૃત્યુ નથી? એવું કેમ કહેવું પડે? શરીરને હું માનીએ છીએ એટલે શરીરને આપણે હું તરીકે લઈએ છીએ અને શરીરનો જન્મ છે, શરીરનું મૃત્યુ છે. બરાબર? બધા એગ્રી? આપણે આ શરીરને જ હું ગણી લઈએ છીએ. એટલે એ શરીરને હું ગણીએ છીએ માટે હુંનો જન્મ, હુંનું મૃત્યુ. પણ ખરેખર હુંનો નથી જન્મ અને હુંનું નથી મૃત્યુ. આવું શાસ્ત્રએ મને જ્યાં સુધી ના કહે ત્યાં સુધી હુંને હું કઈ રીતે ગ્રહણ કરું છું? હુંનો જન્મ છે, હુંનું મૃત્યુ છે. આપણને આપણી મેળે આપણને ખબર પડે કે હુંનો જન્મ નથી, હુંનું મૃત્યુ નથી. આપણે એવો વિચાર કરી શકીએ? એવો આપણે વિચાર ના કરી શકીએ. એટલા માટે શાસ્ત્રની આવશ્યકતા છે. શાસ્ત્રની આવશ્યકતા ક્યાં છે? જે હું જાણું છું એના કરતાં કંઈક વિશેષ કે છે. હું જાણું છું. શું જાણું છું? હું મને મર્ત્ય જાણું છું, હું મને જન્મમાં વાળો જાણું છું. એટલું જ નહીં, જન્મ અને મૃત્યુ એ બેની વચ્ચેના બીજા બધું છે, જેને 6 વિકાર કયા. અને 6 વિકાર કયા કયા છે? ખ્યાલ છે બધાને? અસ્તિ, જાયતે, વર્તતે, વિપરિણમતે, વિપરિણમતે, અપક્ષીયતે અને વિનશ્યતિ. વિનશ્યતિ ઇતિ ષડ વિકાર. આ જે 6 વિકાર છે એમાં સૌથી પહેલું અસ્થિ જાયતે. હવે અસ્થિ જે છે પહેલું છે. અસ્થિ લો ગર્ભ અવસ્થામાં અસ્થિ અને પછી જાયતે, અથવા તો જાયતે અસ્થિ એવું પણ લઈ શકીએ. જન્મ થાય છે પછી છે એવું પણ લઈ શકીએ. પણ જન્મ અને મૃત્યુ એ બેની વચ્ચે શું છે? વર્ધતે, વિપરિણમતે. એનામાં બધા શરીરમાં બધા પરિવર્તનો આવે છે. વિપરિણમતે, અપક્ષીયતે, પછી શું થાય છે? એનો ક્ષય થાય છે અને છેલ્લે એનું વિનશ્યતિ એટલે મૃત્યુ થાય છે. એટલે આ બે જે છે 6 વિકારોથી યુક્ત એવો હું છું કે નહીં? 6 વિકારોથી યુક્ત એવો હું છું, એવું હું જાણું છું કે માનું છું? માનું છું. હું જાણું છું કે જાણું છું. જાણું છું. જાણું છું. જાણું છું. ક્યાં સુધી જાણું છું? એવું
કે હું આ 6 વિકારોથી યુક્ત છું જ્યાં સુધી આ શરીરને હું ગણું છું ત્યાં સુધી. પણ શાસ્ત્ર કહે છે તું શરીર નથી, તારો જન્મ નથી, તારું મૃત્યુ નથી. એટલે એનો અર્થ શું થાય કે હું શરીર નથી. હવે જે જાણું આપણે કહીએ જ્ઞાન, તો જ્ઞાન ખરેખર કોને કહેવાય? જ્ઞાન એને કહેવાય, જ્ઞાનની વ્યાખ્યા છે, લખી લેજો અને યાદ રાખવાનું. અબાધિતમ અસંદિગ્ધમ જ્ઞાનમ. બરાબર? જ્ઞાન કોને કહેવાય? અબાધિતમ, બાધિત ન થવું એને અબાધિત. જે ક્યારેય પણ બાધિત ના થાય. બાધિત ના થાય એટલે શું? ખોટું પુરવાર ના થાય, અબાધિતમ. અને અસંદિગ્ધમ, જેના સંદર્ભમાં ક્યારેય પણ સંશય ઊભો થઈ શકે નહીં, એને શું કહેવાય? જ્ઞાન કહેવાય. ઓકે, હવે હું કહું કે આ શું છે? આ શું છે? મોબાઈલ. મોબાઈલ. હવે આ જે જ્ઞાન છે એને અબાધિત કહેવાય ખરું કે ના કહેવાય? એ બાધિત થાય છે આ જ્ઞાન? અત્યારે આજે હું એને મોબાઈલ કહું છું અને કાલે બીજું એમ કહીએ અને શું કહેવાના છે આપણે? મોબાઈલ ફોન. મોબાઈલ જ કહેવાના. એને શું કહીએ? મોબાઈલ ફોન. અને આ જે છે કેવું છે? સ્પષ્ટ છે કે નહીં મને કે આ મોબાઈલ ફોન છે? એટલે આને શું કહેવાય? જ્ઞાન કહેવાય. જ્ઞાન કેવું હોય એનું લક્ષણ છે જેને ક્યારેય ખોટું પુરવાર કરી શકાય નહીં, એટલે કે એ બદલાય નહીં. વસ્તુ જેવી છે એવું જ મને ભાન થાય ત્યારે એને જ્ઞાન કહેવાય. બરોબર ને? વસ્તુ જેવી છે એવું જ મને જ્ઞાન થાય તો એને આપણે શું કહીએ? ભાન. એને જ્ઞાન કહેવાય. પણ જ્યારે વસ્તુ કંઈક બીજી થાય, બદલાઈ ગઈ, દાખલા તરીકે આપણે દૂધ હોય અને એને મેળવીએ, પછી એને દૂધ કહેવાય? એને દૂધ કહેવાય નહીં, એ દહીં થઈ ગયું. તો દહીંને પછી આપણે શું કહેવું પડે? આ દહીં છે. એટલે જે પરિવર્તનશીલ છે એ એક સરખું ના રહે. બરાબર ને? એક સરખું રહે નહીં, એ બદલાય છે સતત. પણ આ જે જ્ઞાન આપણે કહીએ આ વસ્તુના સંદર્ભમાં, એ જ્ઞાન કેવું છે? આ મોબાઈલ છે એ અબાધિતમ અસંદિગ્ધમ, એક રેફરન્સને આધારે જોવાનું. ફરી પાછું આ શું છે? આ તૂટી જાય, ફૂટી જાય તો ફરી પાછું મોબાઈલ ના કહેવાય. પણ સમજવા માટે આપણે અત્યારે કે જેનો ક્યારેય પણ બાદ ના થઈ શકે એને જ જ્ઞાન કહેવાય. જેના વિશે કોઈ શંકા ના હોય એને જ્ઞાન કહેવાય. હવે હુંનો જન્મ છે, હુંનું મૃત્યુ છે, હું કહું, હું જાણું છું, તેને જ્ઞાન કહેવાય કે ના કહેવાય? હુંનો જન્મ છે, હુંનું મૃત્યુ છે એવું જ્યારે હું કહું તો એને જ્ઞાન કહેવાય ના કહેવાય કે અજ્ઞાન કહેવાય? અજ્ઞાન. ના, જ્ઞાન જ. અજ્ઞાન. કેમ? જો આપણને ખબર તો છે ને મૃત્યુ છે આપણું. હુંનું મૃત્યુ છે, હુંનો જન્મ છે, હુંનું મૃત્યુ છે. એટલે જ્યારે હું કહું કે હુંનો જન્મ છે, હુંનું મૃત્યુ છે એવું હું જાણું છું, તો એ જે જ્ઞાન છે એને જ્ઞાન કહેવાય? એને જ્ઞાન કહેવાય? અજ્ઞાન જ કહેવાય. નહીં, એ અજ્ઞાન છે. અજ્ઞાન છે એટલે કે માન્યતા છે. એટલે શું છે? માન્યતા છે. એટલે જેનો જન્મ થાય છે, જેનું મૃત્યુ થાય છે, એ આ શરીરને હું ગણી લઉં એ મારી માન્યતા છે. એગ્રી? બરોબર? આ જે શરીર છે, જેનો જન્મ છે, જેનું મૃત્યુ છે, એને હું જ્યારે ગણી લઉં હું તરીકે અને કહું હુંનો જન્મ છે, હુંનું મૃત્યુ છે, તે મારી માન્યતા છે. કારણ કે એ માન્યતા ખોટી પુરવાર થાય છે. એ મારું જે જ્ઞાન છે કેવું છે? ખોટું પુરવાર થાય છે. પણ ક્યારે પુરવાર થાય છે? જ્યારે શાસ્ત્ર મને દર્શાવે છે કે હુંનો જન્મ નથી,
હુંનું મૃત્યુ નથી. સાચું કોણ છે, હું કે શાસ્ત્ર? શાસ્ત્ર. સાચું કોણ છે? શાસ્ત્ર છે. એટલા માટે આપણે શાસ્ત્રના શબ્દોમાં શ્રદ્ધા, બરાબર ને? શાસ્ત્રના શબ્દોમાં શ્રદ્ધા આવશ્યક છે. એટલે અહીંયા જ્યારે વાત કરે છે ન જાયતે ન મ્રિયતે, તે આત્મા એટલે કે હુંનો નથી જન્મ, હુંનું નથી મૃત્યુ, તો હુંની વૃદ્ધિ છે, હુંની નથી વૃદ્ધિ, હુંમાં કોઈ પરિવર્તન નથી. એટલે એવું જે જાણે છે એને જ્ઞાન કહેવાય. એટલે આત્મા એટલે કે હુંનું યથાર્થ ભાન, યથાર્થ જ્ઞાન જેવો છે એવો, એટલે એ શું છે? એને જ જ્ઞાન કહેવાય, જેમાં ક્યારેય પણ બદલાવ આવે નહીં. એટલા માટે જ આત્મા શબ્દનો અર્થ શું થાય? આત્મા કહ, ગઈ વખતે જોયેલું હતું. શું છે વ્યાખ્યા ખબર છે? આત્મા કહ. સરોજબેન, આવું ના ચાલે. હા, તત્વબોધમાંથી બધા ભણેલા છે તત્વબોધ, અને ના ભણેલા હોય તો હમણાં શિબિરમાં લીધું હતું ત્યારે સાંભળ્યું હશે. એટલે તત્વબોધ કાઢજો અને એની વ્યાખ્યા છે એ મોઢે કરવાની. અવસ્થાત્રય સાક્ષી. હા, પછી ત્રણ શરીરથી રહિત. ત્રણ શરીરથી સંસ્કૃત ભૂલી ગયો છું. ઉપર છે. રહિત. સ્થૂલ સૂક્ષ્મ કારણ શરીરાદ વ્યતિરિક્ત. વ્યતિરિક્ત. ગઈ વખત આપણે અવસ્થાત્રય જોયેલી છે. સાક્ષી પંચમહાભૂત. પંચકોશાતીત. પંચમહાભૂત નહીં, પંચકોશ. પંચકોશ. પંચકોશથી અતીત છે. અવસ્થાત્રય સચ્ચિદાનંદ રૂપ. સાક્ષી સચ્ચિદાનંદ સ્વરૂપ. 4 વાક્યો છે, 4 શબ્દો છે, બરોબર? એટલા યાદ રહે કે નહીં? આપણે નક્કી કરીએ તો રહે કે નહીં? રહે ને? આપણે નક્કી કરીએ તો રહે, પણ આપણે નક્કી જ ના કરીએ તો? એટલે નક્કી તો કરવું પડે ને. આપણે હુંને જાણવો છે કે નહીં? કે પછી હું જાણીશ તો ચાલશે? હું મુક્ત થઈ જાણવું છે અમારે. તો તમે મુક્ત થઈ કરું જશો, છું. બરોબર ને? હું જાણીશ એટલે તમે મુક્ત થઈ જશો. એવું થાય ખરું? ન થાય. એટલે આપણે એટલું થોડુંક તો આપણે કરવાનું હોમવર્ક. કારણ કે શાસ્ત્રની વાતો જે છે એ બધી ઘણી સૂક્ષ્મ છે. એટલે આગળનું તમને સ્પષ્ટ હોય, તેના પછી જે સૂક્ષ્મ વાત આવતી હોય એની અંદર પ્રવેશ થઈ શકે. પણ આગળનું જો આપણને ભૂલી જવાતું હોય, એ સ્પષ્ટ ના હોય, તો શું થાય? એ પછી આપણે ત્યાં જ આપણે અટવાયા કરીએ. એટલે સંસ્કૃતમાં વ્યાખ્યા છે અને સહેલી છે, એમાં કંઈ બહુ મોટું છે નહીં. 3 શરીરથી મુક્ત છે, 3 શરીરથી વ્યતિરિક્ત છે. તો 3 શરીર કયા છે? સ્થૂળ સૂક્ષ્મ કારણ શરીર. પંચકોશ છે, પંચકોશથી અતીત છે. પહેલામાં વ્યતિરિક્ત શબ્દ છે, અહીંયા અતીત છે, પછી સાક્ષી શબ્દ છે, અને પછી સચ્ચિદાનંદ સ્વરૂપ હોય તો મને ખબર જ છે, અને એને આત્મા કયો છે. એટલે જ્યારે શાસ્ત્ર કહે છે આત્માની આ વ્યાખ્યા કરે છે કે હું આવો છું, હું સત ચિત આનંદ સ્વરૂપ છું, એનો અર્થ શું છે? કે મારો જન્મ નથી, મારું મૃત્યુ નથી. મારું એટલે કોનું? હુંનું. હુંનો જન્મ નથી, હુંનું મૃત્યુ નથી. કેવી રીતે નક્કી થાય? શાસ્ત્ર કહે છે કે હું સચ્ચિદાનંદ સ્વરૂપ છું, બરાબર? હું સચ્ચિદાનંદ સ્વરૂપ છું એવું શાસ્ત્ર કહે છે. પણ એ સચ્ચિદાનંદ સ્વરૂપ છું એવું મને ભાન થાય. ક્યારે થાય? જ્યારે હું જે માનું છું. હું માનું છું. શું માનું છું? હુંનો જન્મ છે, હુંનું મૃત્યુ છે, એ મારી માન્યતા છે. એમાંથી જ્યારે હું મુક્ત થાઉં, આ શું છે? મારી માન્યતા છે ને. હું શરીર છું એ મારી માન્યતા છે, હુંનો જન્મ છે એ મારી માન્યતા છે. એટલું તો સ્પષ્ટ થાય આપણને કે એ હું નથી. હું કોણ છું?
એ શાસ્ત્ર કહે છે, પણ હું કોણ નથી એ તો હું મારી બુદ્ધિથી હું જાણી શકું છું. એટલે એટલો નિશ્ચય થઈ જાય કે આ હું નથી. પછી શાસ્ત્ર માટે મને જણાવવું સરળ છે, પણ પહેલાં મારા પક્ષે નિશ્ચય થવો જરૂરી છે કે હું આ નથી. હું કોણ નથી? સ્થૂળ શરીર હું નથી, સૂક્ષ્મ શરીર હું નથી. કેમ શાસ્ત્રએ કહેવું પડે? કારણ કે એને જ હું ગણી લઉં છું. હું એટલા માટે એ આત્મ સ્વરૂપને દર્શાવવા માટે શ્રુતિ પણ જે પ્રક્રિયા લે છે, કઈ કરે છે? નિષેધની પ્રક્રિયા. એટલે ન જાયતે ન મ્રિયતે, એટલે કે શરીર હું નથી. શરીર હું નથી, શરીરના જે કંઈ વિકારો છે એ હું નથી. એટલે ન જાયતે ન મ્રિયતે વા વિપશ્ચિત. કોણ છે? અજહ, નિત્ય, શાશ્વત, પુરાણ. આ બધા જ શબ્દોથી દર્શાવે છે કોને? હું. એ કોણ છે? એ હું છું. આ હુંની હકીકત છે અને એ હકીકત મારે જાણવાની છે. પણ ક્યારે જાણી શકું? જ્યારે નિગેશન, આ હું નથી એ મને સ્પષ્ટ થઈ જાય. અને પછી હું જે છું એ તો એને ઉદ્ઘાટિત કરવાનું શાસ્ત્રએ પણ જરૂર પડતી નથી. જ્યારે હું નથી એ મને જ્યારે ખબર પડી જાય, સ્પષ્ટ થઈ જાય, ત્યારે હું જે છું એ તો એની મેળે શું છે? એ સ્વયં સ્ફુરિત છે. ઓકે, એટલે આ પ્રમાણે અહીંયા આપણે જોયેલું. હવે આગળનો જે મંત્ર છે એને પણ આપણે જોયેલો છે અને એમાં શું કહે છે કે હંતા ચેન મન્યતે હંતુમ હતશ્ચેન મન્યતે હતમ ઉભૌ તૌ ન વિજાનિતઃ ન યમ હંતી ન હન્યતે. માં કહે છે હંતા ચેન મન્યતે હંતુમ. હવે અહીંયા જે વાત કરે છે બીજી માન્યતા મારી. હું કરતા છું, શરીર છું, આ ઇન્દ્રિયો છું, મન છું, બુદ્ધિ છું અને હું કોણ છું? હું કરતા છું. હું કરતા છું, હું કોઈકને કરવા માટે પ્રેરિત કરું છું, કારયિતા છું. બરાબર ને? હું કરતા છું અને કારયિતા છું. એટલે શાસ્ત્રએ કહેવું પડે તું કરતા નથી. અને એ કર્તૃત્વનો અહીંયા શું કર્યો છે? નિષેધ કર્યો છે. એટલે કે છે હંતા ચેન મન્યતે હંતુમ. જો તું એવું, અહીંયા તો શ્રુતિ સ્વયં જ કહે છે કે મન્યતે. મન્યતે એટલે તું માનતો હોય. શ્રુતિ કહે છે તું માનતો હોય અને હું શું કહું? હું જાણું છું. શ્રુતિ કહે છે તું માને છે અને આપણે શું કહીએ છીએ? તું, હું જાણું છું, હું શરીર છું, હું મારો જન્મ છે, હુંનો જન્મ છે, હુંનું મૃત્યુ છે એવું હું જાણું છું. પણ શ્રુતિ શું કહે છે? તું માને છે. એટલે અહીંયા કહે છે જો તું તને કરતા ગણતો હોય તો. એટલે હંતુમ કઈ? હનન ક્રિયાનો કરતા. પણ હનન ક્રિયાનો કરતા કઈ? અને બધી જ ક્રિયાઓનો કરતા. હનન ક્રિયા શા માટે કહી છે? કારણ કે એ ઘોર, એને શું કહે? ઘોર કૃત્ય કહેવામાં આવે છે. સૌથી વધારે નિંદનીય કૃત્ય, સૌથી વધારે ઘોર, એને શું કહેવાય કે ભયંકર એ કૃત્ય હોય તે કયું છે? હિંસાનું કૃત્ય, મૃત્યુરૂપી કૃત્ય છે. અને જો તું તને હનન ક્રિયાનો કરતા ગણતો હોય તો, અને એટલું જ નહીં, હતશ્ચેન મન્યતે હતમ. જો તું તને પોતાને મરવા વાળો ગણતો હોય, મારવાની ક્રિયાવાળો ગણતો હોય, અથવા તો કોકની ક્રિયાનો પોતે વિષય ગણતો હોય. ગઈ વખતે આપણે આ ડિટેલમાં વાત જોઈ હતી. કર્તા અને કર્મ. કર્મ એટલે કોણ છે? ભોગતા. પેલો હું, એ જે કરે છે ક્રિયા, એનો વિષય કોણ છે? તો કે હું છું. એવું જે જો તું ગણતો હોય તને પોતાની જાતને, તો તું જાણતો નથી. આ બંને જાણતા. ઉભૌ તૌ ન વિજાનિતઃ. કેમ? કારણ કે આત્મા ન હન્યતે ન હંતી ન હન્યતે. આત્મા ક્યારેય પણ હણાતો નથી, પોતે હણતો નથી અને હણાતો પણ નથી. એટલે હનનરૂપી ક્રિયાનો પોતે કરતા નથી અને હનનરૂપી ક્રિયાનું કર્મ પણ પોતે નથી. એટલે આ રીતે અહીંયા દર્શાવ્યું હતું.
અને એના સંદર્ભમાં આપણે ક્યાં સુધી જોયું છે ભાષ્યમાં? છેલ્લો પેરાગ્રાફ બાકી છે. અતો નાત્મક ત્યાં સુધીનું આમ તો પૂરેપૂરું જોયેલું સ્વામીજી, હા પૂરેપૂરું જોયેલું આમ તો. બરોબર, કઈ નહીં, છેલ્લું આપણે જે પૂરું છે એ જોઈએ. તમારું છે ને માઇક બહુ જ અવાજ કરે છે, એ કેમ એવું થાય છે ખબર નહીં, પણ જ્યારે ચાલુ કરો છો ને ત્યારે અવાજ બહુ જ થાય છે. એટલે આજુબાજુમાં એટલે અવાજ થતો હોય એવું નથી, પણ આનું જ કંઈક એમાં માઇકમાં કંઈક પ્રોબ્લેમ થતો હોય છે એવું લાગે છે. ઓકે, ભાષ્ય વાંચીએ આપણે. ઓકે જયવિંદાબેન, તમારી પાસે છે ને પુસ્તક? હા, હું બોલું છું, તમે રિપીટ કરજો. પહેલેથી વાંચીએ 19મા મંત્રનું ભાષ્ય. એવં ભૂતમ અપી एवं भूतम अपि આત્માનમ आत्मानं શરીર માત્ર આત્મદૃષ્ટિ शरीरमात्र आत्मदृष्टिः હંતા हन्ता ચેત યદી चेद्यदि મન્યતે मन्यते ચિંતયતિ चिन्तयति હંતુમ हन्तुं હનિષ્યામિ એનમ हनिष्यामि एनम् ઇતિ યહ इति यः અપિ અન્યઃ अपि अन्यः હતઃ अतः સહ અપિ सः अपि ચેતમન્યતે चेत्मन्यते હતમ हतम् આત્માનમ હતઃ અહમ आत्मानं हत अहम् હતઃ અહમ हतः अहम् ઇતિ ઉભૌ અપિ इति उभौ अपि તૌ ન વિજાનીતઃ तौ न विजानीतः સ્વમ આત્માનમ स्वम् आत्मानं યતઃ ન અયમ હંતિ यतः न अयं हन्ति અવિક્રિયત્વાત अविक्रियत्वात् આત્મનઃ आत्मनः તથા ન હન્યતે तथा न हन्यते આકાશવત आकाशवत् અવિક્રિયત્વાત એવ अविक्रियत्वात् एव અતઃ अतः અનાત્મજ્ઞ વિષયઃ अनात्मज्ञविषयः એવ एव ધર્માધર્માદિલક્ષણઃ સંસારઃ धर्माधर्मादिलक्षणः संसारः ન બ્રહ્મજ્ઞસ્ય न ब्रह्मज्ञस्य શ્રુતિ પ્રામાણ્યાની श्रुति શ્રુતિ પ્રામાણ્યાત श्रुतिप्रामाण्यात् ન્યાયાચ્ચ न्यायाच्च ધર્માધર્માદિ અનુપપત્તેઃ धर्माधर्मादि अनुपपत्तेः ઓકે, આમાં પણ જે મેં વાત કરી એ જ વસ્તુ કહી છે. હવે છેલ્લે અતઃ, અતઃ એટલે શું છે? માટે, કન્ક્લુઝન. આ મંત્ર જે છે એની વાત કરી અતઃ. હવે એનું કન્ક્લુઝન શું છે? અનાત્મજ્ઞ વિષય એવ. અનાત્મજ્ઞ વિષય, એને આપણે જોયું હતું શબ્દને, અનાત્મજ્ઞ વિષય. અહીંયા જે એનો અર્થ લેવાનો છે એમાં અનાત્મજ્ઞ એટલે અનાત્માને જાણનારો એવું નહીં, પણ અનાત્મજ્ઞ વિષય એટલે શું છે? આત્માને ન જાણનારો, આત્માને યથાર્થ રૂપે ન જાણનારો, એને શું કહેવાય? અનાત્મજ્ઞ. અને અનાત્મજ્ઞ વિષય એટલે શું છે? જે પોતાને કર્તા માને છે, જે પોતાને કર્મ ગણે છે, ક્રિયાનું કર્મ ગણે છે, એ કોણ છે? એનો આ વિષય છે. જે પોતાને કર્તા અને ભોગતા ગણે છે એ જ આત્માને જાણતો નથી. એટલે કર્તા અને ભોગતા એ કોનો વિષય છે? જે આત્માને યથાર્થ જાણતો નથી એને માટે. એવ અને ધર્માદિ લક્ષણ સંસાર, એટલે સંસાર કોને માટે છે? જે આત્માને યથાર્થ જાણતો નથી.
સ્વરૂપથી જાણતો નથી એને માટે જ સંસાર છે. અને સંસારનું લક્ષણ આપ્યું શું છે? ધર્માધિ લક્ષણ. ધર્મ અને અધર્મ વગેરે વગેરે જેનું લક્ષણ છે. આ બહુવ્રીહી સમાસ છે. જ્યાં પણ લક્ષણ અથવા તો આદિ શબ્દ આવે એ બહુવ્રીહી સમાસ હોય. ધર્મંચ અધર્મંચ દ્વંદ્વ સમાસ. ધર્મ અને અધર્મ. ધર્મંચ અધર્મંચ દ્વંદ્વ સમાસ. પછી ધર્મ આદિ યસ્ય. ધર્મ અને અધર્મ જેમાં શરૂઆતમાં છે બહુવ્રીહી સમાસ. અને ધર્મ અધર્માદિ જેનું લક્ષણ છે, ફરી પાછું શું થાય? ધર્મ અધર્મ અધર્માદિ લક્ષણ યસ્ય સહ યસ્ય તત યસ્ય સહ. કોને માટે છે? જે અનાત્મજ્ઞ એને માટેનું આ અહીંયા વાત કરે છે. એટલે આ અહીંયા શું થાય છે? બહુવ્રીહી સમાસ થાય છે. એટલે ધર્માધિ લક્ષણ. અને ધર્મ અધર્માદિ લક્ષણ એટલે શું છે? ધર્મ અધર્મ શબ્દનો અર્થ અહીંયા લેવાનો છે પાપ અને પુણ્ય. પાપ અને પુણ્ય એને એનાથી જે યુક્ત છે. પાપ અને પુણ્ય કોને લાગે છે? કરતા હોય એને લાગે. બરાબર ને? પાપ અને પુણ્ય કોને માટે છે? કરતા છે એને માટે. અને કરતા જે માને છે એ પોતાને જાણતો નથી, અનાત્મજ્ઞ છે. એટલે ધર્માધિ લક્ષણ સંસાર એને માટે છે. ન બ્રહ્મજ્ઞસ્ય જે બ્રહ્મને જાણનારો છે. ન આત્મજ્ઞસ્ય. અહીંયા આત્મજ્ઞસ્ય એને બદલે બ્રહ્મજ્ઞસ્ય કહ્યું છે. કેમ? કારણ કે આત્મા જ બ્રહ્મ છે. અને બ્રહ્મ શબ્દનો અર્થ શું થાય છે? બ્રહ્મ શબ્દ જ્યારે પણ પ્રયોગ થાય ત્યારે આપણે એ વસ્તુ રાખવાની કે જે પરિપૂર્ણ છે, જેમાં કોઈ પણ પ્રકારની મર્યાદા નથી. દેશરૂપી મર્યાદા એટલે ક્યાં છે? સર્વત્ર છે, સર્વમાં છે. અને નથી કાળરૂપી મર્યાદા. કાળરૂપી મર્યાદા નથી એટલે હંમેશા છે. એટલે કેવો છે? પરિપૂર્ણ છે, જેમાં કાંઈ બાકી નથી, જેમાં બધું જ સમાવિષ્ટ થઈ જાય છે. એટલે એવું જેનું લક્ષણ છે, એવું જે છે એને એવું જે જાણે છે. અહમ બ્રહ્મ એટલે અહમ પરિપૂર્ણ, અહમ આત્મા, અહમ પરિપૂર્ણ એવું જે જાણે છે હુંને, એ કોણ છે? એને કહેવાય બ્રહ્મજ્ઞ. એટલે બ્રહ્મજ્ઞને માટે સંસાર નથી. બરાબર ને? ધર્માધિરૂપ સંસાર બ્રહ્મજ્ઞને માટે નથી એવું અહીંયા સ્પષ્ટ રીતે કહે છે. એટલે સંસાર કોને માટે છે? જે જાણતો નથી એને માટે. અને પછી આગળ કે શું કહે છે? શ્રુતિ પ્રામાણ્યાત. આ વસ્તુ તમે કેવી રીતે કહી શકો? તો કે શ્રુતિ કહે છે. હું કે તમે નથી કહેતા, કોઈ વ્યક્તિ આ નથી કહેતું, પણ કોણ કહે છે? સ્વયં શ્રુતિ કહે છે. એટલે અહીંયા યમરાજા આ વાત કરે છે. યમરાજા વાત કરે છે, પણ આજે ક્યાં છે? યમરાજા અને નચિકેતાનો સંવાદ એ શ્રુતિમાં છે, ઉપનિષદમાં છે. એટલે સ્વયં શ્રુતિ જ આ પ્રમાણે કહે છે. એટલું જ નહીં, ન્યાયાત ચ. ન્યાયથી પણ આ જ વસ્તુ સ્પષ્ટ થાય છે. ન્યાય એટલે શું છે? તર્ક. અને તર્ક એ કોનો વિષય છે? બુદ્ધિનો. એટલે બુદ્ધિ થકી પણ તમે આ વસ્તુનો નિશ્ચય કરી શકો. પણ એ ન્યાય એ માત્ર પ્રમાણ છે એવું નહીં. પ્રમાણ કોણ છે? શ્રુતિ પ્રમાણ છે. શ્રુતિ પ્રમાણ છે, ન્યાય એ પ્રમાણ નથી. પણ ન્યાય એ સપોર્ટિવ એને કહેવાય, એને પ્રમાણ કહી શકાય. પણ એ કેવું છે? સપોર્ટિવ, એને સપોર્ટ કરે. જે શ્રુતિ વાત કરે છે એ જ મારી બુદ્ધિથી એને હું જાણું, એનો નિશ્ચય કરું. કેમ? કારણ કે બુદ્ધિ જ નિશ્ચય કરનારી છે. પણ બુદ્ધિ જ્યારે ઊંધો નિશ્ચય કરે, કેમ? કારણ કે બુદ્ધિ તર્કને આધારે બધું સિદ્ધ કરે છે. આનો રંગ કેવો છે? આનો રંગ કેવો છે? કાળો છે. બરાબર? બ્લેક છે. કેમ? કારણ કે આને આપણે જોઈએ તો આનો રંગ કેવો છે? સફેદ છે. તો આ સફેદ છે અને આ કાળો છે. કેવી રીતે નક્કી કર્યું?
કેવી રીતે નક્કી કર્યું? અને કાળો રંગ કેવો, કેવી રીતે નક્કી કર્યું? જોઈને ભેગા ચક્ષુ થઈને નક્કી કર્યું. અને કાળો રંગ કેવો? કારણ કે કાળો રંગ સાયન્સ શું કહે છે? જેમાં બધા જ સૂર્યના બધા જ જે રંગ હોય એ બધા શું થાય છે? ત્યાં પાછા પડતા નથી. એકે શોષાઈ જાય સૂર્યમાં જે છે. કંઈ રંગ છે એ એકે પાછો નથી પડતો, એટલે એને શું કહેવાય? કાળો રંગ. અને જ્યાં સફેદ હોય ત્યાં શું છે? સૂર્યના જે કંઈ કલર છે એ બધા શું થાય છે? પરાવર્તિત પાછા પડે થાય છે. છે. એટલા માટે જ ગરમી આવે અને પછી ઉપર ટેરેસમાં કરાવે. શું કરાવે? ઉપર પેલું સફેદ રંગ કરાવે, ચૂનો કરાવે. ચૂનો લગાવે. કેમ? કારણ કે બધા જે કિરણો જે શું થાય? પાછા ફેંકાય, એટલે ગરમી ઓછી લાગે. જ્યારે કાળો કલર શું કરે છે? બધા જ એને ગ્રહણ કરી લે છે. એટલે આ જે છે એને કાળું કહેવાય. કેવી રીતે નક્કી થાય? તો આપણને સાયન્સ આ રીતે સમજાવે. અને આપણી બુદ્ધિ સમજે છે કે નહીં આ વાતને? અને ખોટી કહે છે કે આ ખોટું છે, અને ખોટું ના કહી શકે. એ જ રીતે શાસ્ત્ર મને કહે છે. હવે હુંના સંદર્ભમાં પ્રમાણ કોણ છે? આ તો રંગના સંદર્ભમાં આપણને ખબર પડી અને એ આપણે નિશ્ચય કર્યો, પણ આ સત્ય છે? આ સત્ય વસ્તુ નથી. આ હું છું? આ હું નથી. આ તો જગત અંતર્ગત કોઈક વસ્તુ છે. પણ જ્યારે હુંના સંદર્ભમાં નિશ્ચય કરવાનો હોય, એની પાછળનું સત્ય જાણવાનું હોય, તો પ્રમાણ શું છે? એ શાસ્ત્ર પ્રમાણ છે, મારી બુદ્ધિ નહીં. એટલે શાસ્ત્ર એ પ્રમાણ છે, પણ બુદ્ધિ એ જ વસ્તુને આપણે એને એ જાણી શકે, બુદ્ધિ એના માટે સપોર્ટ કરી શકે. પણ ક્યારે જરૂર પડે છે? જ્યારે મારી બુદ્ધિ વડે જે નિશ્ચય થયો છે એ શ્રુતિ પ્રમાણથી જે નિશ્ચય થાય છે એના કરતાં જુદો નિશ્ચય થયો છે. એટલે જે પહેલાં આપણે જોયું, હુંનો જન્મ છે, હુંનું મૃત્યુ છે, હું જાણું છું કે માનું છું? પહેલો જવાબ શું હતો? હું જાણું છું. બધાએ કહ્યું ને કે હું જાણું છું. અને પછી એ વાત કરી, આપણે વિશ્લેષણ કર્યું, અને પછી અંતે શું થયું? હુંનો જન્મ નથી, હુંનું મૃત્યુ નથી. તો હુંનો જન્મ છે, મૃત્યુ છે, મારું શું થયું? માન્યતા થઈ. એ જ્ઞાન નથી. બરાબર ને? એ માન્યતા થઈ. પણ હવે બુદ્ધિ એ વસ્તુનો સ્વીકાર કરે કે નહીં? કે હા માન્યતા છે, આ જ્ઞાન ના કહેવાય. એટલે જ્યાં સુધી પેલી બુદ્ધિ કન્વિન્સ ના થાય ત્યાં સુધી એ શું કરે છે? એનો સ્વીકાર કરતી નથી. એટલા માટે શ્રુતિ પ્રમાણ કહે છે તું સચ્ચિદાનંદ સ્વરૂપ છે, પણ એ મારી બુદ્ધિ માનતી નથી. અને એટલા માટે મારી જ બુદ્ધિને સમજાવવા માટે એ તર્કની ભાષામાં વાત કરે. તર્કની ભાષામાં વાત કરે. શ્રુતિ કહે છે તારો જન્મ નથી, તારું મૃત્યુ નથી. તો તારો જન્મ નથી, મૃત્યુ નથી, તો હુંનો તો જન્મ થયો છે, હુંનું તો મૃત્યુ થાય છે. પણ ત્યાં વિચાર કરવા માટે પ્રેરિત કરે છે. જો તું તારે એ જાણવાનું છે કોનો જન્મ થાય છે, કોનું મૃત્યુ થાય છે? આ શરીરનો જન્મ થાય છે, આ શરીરનું મૃત્યુ થાય છે. આત્માનો જન્મ થાય છે? વિચાર કરે અને ત્યારે એ માને કે ના, આત્માનો જન્મ થતો નથી. એટલે પેલો જ્યારે પછી કે મરી ગયા, તો મરનારું કોણ છે ને જનારું કોણ છે? મરી ગયા કે છે એમાં એક મરનારું છે ને એક જવાવાળું છે. બરાબર ને? ગયા એટલે ગયો ને, કોઈક ગયું કે નહીં? મરી ગયા આપણે કહીએ તો કોઈક ગયું કે નહીં? અને મરનારું કોઈક છે કે નહીં? એટલે આ શરીર તો અહીંયા રહે છે, પણ ગયા, કોઈક ગયું, એના પ્રાણ ગયા, એનો જીવ ગયો, તો ગયો ને? તો ગયો રહ્યો કે નહીં? એટલે આવી બધી વાતો આપણને કહેવી પડે અને ત્યારે પેલી બુદ્ધિ માને. એટલે તર્ક જે છે શું કરે? આપણને સહાય કરે છે સત્યને ઓળખવા માટે, સત્યને ગ્રહણ કરવા માટે. એટલા માટે શ્રુતિ પ્રામાણ્યાત ન્યાયાચ શું છે? ધર્મા ધર્માદિ અનુપપત્તે હે.
ધર્મ અને અધર્મ, પાપ અને પુણ્ય એ આત્મ સ્વરૂપમાં અનુપપત્તિ, એની ઉપલબ્ધિ થતી નથી. આત્મ સ્વરૂપમાં પાપ અને પુણ્ય નથી. બરાબર ને? ધર્માદિ ક્યાં છે? પાપ પુણ્ય ક્યાં છે? અનાત્મજ્ઞસ્ય વિષય, જે જાણતો નથી એનો વિષય છે, પણ જે જાણે છે એને માટે ધર્મ નથી. અને એવું શ્રુતિ પ્રમાણ અને ન્યાય થકી એ સિદ્ધ કરે છે. ઓકે, હવે આપણે જોયું હતું ગ્રામરમાં છેલ્લું આપણે અતઃ. તો અતઃ જે છે એ કયું છે? માટે. અતઃ શબ્દ બન્યો છે. કેવી રીતે બન્યો છે? અસ્મદ ને અસ ધાતુ છે ને? નહીં, અતઃ ઈદમ ને તસિલ પ્રત્યે લાગીને બન્યું છે. ઈદમ ને તસિલ પ્રત્યે લાગીને બનેલો છે. ઈદમ શબ્દનો અર્થ શું થાય? આ. અને તસિલ પ્રત્યયનો અર્થ શું છે? કયા અર્થે છે? પંચમ્યા. પંચમી વિભક્તિનો અર્થ કયા છે? હેતુ પંચમી. હેતુ. પછી બીજું શું આવે છે એમાં? કર્તા, સંપ્રદાન, ચતુર્થ. અપાદાન આવે. અપાદાન એટલે શું? અપાદાન એટલે એમાંથી છૂટવું પડે, જેમાંથી થયું હોય તે, જેમાંથી થયું હોય. એટલે બે વસ્તુ પંચમી વિભક્તિ. બીજા પણ છે, પણ બે વસ્તુ ખાસ કે જે શું છે? જેમાંથી થયું છે. અને બીજું છે હેતુ. હવે ઈદમ શબ્દનો આ અને તસિલ. હવે અતઃ માટે આખું આમ હોય, હોવાને કારણે એવો અર્થ થાય છે. તો તસિલ પ્રત્યેનો અર્થ અહીંયા શું કહેવાય? આ કારણથી. હેતુ માટે. હેતુ. બરોબર ને? એટલે આ કારણથી. એ અર્થ આપણે આવી રીતે જોવાનો. અતઃ એટલે શું છે? માટે. આપણે કહીએ માટે, પણ માટે એટલે શું? આ કારણથી. કારણ કે ઈદમ શબ્દને તસિલ પ્રત્યે લાગ્યો છે. ઈદમ શબ્દનો અર્થ શું થાય? આ. અને તસિલ એટલે હેતુ અહીંયા દર્શાવે છે. એટલે આ કારણથી, આ હેતુથી. બરોબર? એટલે અતઃ યાદ રહેશે. હવે અતઃ એવી રીતે બને છે. પછી અનાત્મજ્ઞ વિષય, ન આત્મજ્ઞ, અનાત્મજ્ઞ. બરોબર? ન આત્મજ્ઞ, અનાત્મજ્ઞ. આત્મજ્ઞ કોને કહેવાય? આત્માનમ જાનાતિ ઇતિ આત્મજ્ઞ. આત્મજ્ઞ. આત્માનમ જાનાતિ ઇતિ આત્મજ્ઞ. જ્ઞ એટલે જાણનાર. કેવી રીતે શબ્દ બને? તો જ્ઞા ધાતુ છે અને ક પ્રત્યય લાગ્યો છે. ક પ્રત્યયમાં અ રહે છે માત્ર, પણ કર્તરી અર્થમાં ક પ્રત્યય લાગે છે. કર્તરી અર્થમાં કર્તાને દર્શાવે. અને પછી જ્ઞા ધાતુમાં આનો લોપ થાય છે અને કમાંથી અ રહે છે માત્ર. એટલે શું થયું? જ્ઞ. પ્રથમા વિભક્તિ એક વચન શું થાય? જ્ઞ. બરોબર ને? જેવી રીતે રામ અકારાંત થાય, એવી રીતે અહીંયા જ્ઞ. જ્ઞ એટલે શું? જાણનારો. આત્મજ્ઞ એટલે શું? આત્માને જાણનારો. આત્માને જાણનારો. ઘટજ્ઞ એટલે શું? ઘટને જાણનારો. પછી કુંભજ્ઞ. કુંભને જાણનારો. કુંભને જાણનારો. એવી રીતે બધું જ્ઞ આપણે બધે લગાવી શકીએ. બરાબર? એટલે એ શું છે? આત્માને જાણનારો આત્મજ્ઞ. પણ ન આત્મજ્ઞ એટલે આત્માને જાણનારો જે નથી, એને અનાત્મજ્ઞ. અને અનાત્મજ્ઞ વિષય. અનાત્મજ્ઞ વિષય. હવે જે આત્માને જાણતો નથી એનો વિષય. તો અનાત્મજ્ઞ વિષય એ બેની વચ્ચે શું થશે? જે આત્માને જાણતો નથી એનો વિષય. તો કઈ કર્મધારય સમાસ. કઈ સમાસ? કર્મધારય.
કર્મધારય સમાસ ના કર્મધારય નહીં થશે. શું થશે? બહુવ્રીહી. હા, શું કહ્યું નવીનભાઈ? તત્પુરુષ. ષષ્ઠી તત્વ. નો ની નું ના આવ્યું કે નહીં? અનાત્માને જાણનારો, બરોબર. એટલે અનાત્માનો અહીંયા છે ને અનાત્માનો વિષય થશે. આમ તો આત્માને ન જાણનારો એટલે આત્મા એ જાણવાનો વિષય, આત્માને ન જાણનારો એટલે દ્વિતીયા તત્પુરુષ થાય. આત્માનમ જાનાતિ એટલે શું થાય છે? આત્મજ્ઞ. અને આત્માને જાણનારો જે છે એ વિષય છે. આત્માને જાણનારનો જાણનારનો વિષય એટલે છઠ્ઠી જ થશે. આત્માને જાણનારનો વિષય એટલે છઠ્ઠી વિભક્તિ, બરોબર છે. અને એ શું છે? એ ધર્માદિ લક્ષણ. શું છે? આ વિષય એવ એ શું છે? અવ્યય છે. અને ધર્માદિ લક્ષણ આપણે જોયું, બહુવ્રીહી સમાસ છે. સંસાર એમાં શું છે? સંસારો ન, છૂટું પાડે તો સંસાર ન. તો ત્યાં શું થયું છે? ત્યાં વિસર્ગ પેલા સકારનો રેફ થયો છે અને પછી રેફ થી ઉ થયો છે શીચથી, હા, અને પછી આદગુણથી ઓ થયો છે. બરોબર. આદ ગુણથી ઓ થયો છે. પછી અવગ્રહ કેમ નથી? અવગ્રહ કેમ નથી થયો? પેલો અતો રોરૂપતા નથી એટલે બે અવગ્રહ એનો નથી થતો, યકાર થાય છે. પેલા એંગ પદાંતાત અતિ. હા, એ તો બે અત હોય, અ હોય તો હા અવગ્રહ તો છે એમ શું છે? હા તો થાય. એટલે આમાં ન છે, નકાર છે, એટલા માટે નકાર ત્યાં છે. અવગ્રહ થયો નથી. એટલે સંસારો ન બ્રહ્મજ્ઞસ્ય. બ્રહ્મજ્ઞસ્ય કઈ વિભક્તિ છે? છઠ્ઠી. ષષ્ઠી. એક વચન. બરોબર. ષષ્ઠી અને વિભક્તિ બ્રહ્મજ્ઞ, છે. બ્રહ્મને જાણનારો, બ્રહ્મ જાનાતિ. બ્રહ્મમ નહીં થાય. દ્વિતીય વિભક્તિમાં શું થશે? પ્રથમા વિભક્તિ અને દ્વિતીય વિભક્તિ, બ્રહ્મ અને બ્રહ્મ નપુંસકલિંગ શબ્દ છે. એટલા માટે બ્રહ્મને જાણનારો એ બ્રહ્મજ્ઞસ્ય. ઓકે. શ્રુતિ પ્રામાણ્યાત તો કઈ વિભક્તિ છે? શ્રુતિ પ્રામાણ્યાત, પંચમી એક વચન. પંચમી વિભક્તિ. પંચમી અને વિભક્તિ. શ્રુતિ પ્રમાણથી. શ્રુતિ પ્રામાણ્યાત એટલે શું છે? શ્રુતિ પ્રમાણથી. તો શ્રુતિ પ્રમાણથી આપણે કહીએ તો શ્રુતિ અને પ્રમાણ એ બે શબ્દોમાં એમાં શું કયું એ થશે? શ્રુતિ અને પ્રમાણ તો દ્વંદ્વ. શ્રુતિ અને પ્રમાણ. શ્રુતિ પ્રમાણ છે તો કર્મધારય. એટલે કર્મધારય. બરોબર. શ્રુતિ એ જ પ્રમાણ છે. એટલે શ્રુતિ એવ શ્રુતિશ્ચ અસૌ પ્રમાણશ્ચ. એને જ્યારે એનો વિગ્રહ કરાવે, જે શ્રુતિ છે એ જ પ્રમાણ છે. શ્રુતિ ચ અસૌ પ્રમાણશ્ચ. બરાબર. એટલે એ શ્રુતિ પ્રામાણ્યાત. હવે એ શ્રુતિ પ્રામાણ્યાત, પ્રમાણ શબ્દ પરથી પ્રામાણ્ય તદ્ધિત બન્યો છે. આ કેવો શબ્દ કહેવાય? તદ્ધિતાંત. તદ્ધિત પ્રત્યય લાગીને થયેલો શબ્દ છે. એટલે પ્રમાણ અને પ્રામાણ્ય જ્યારે પણ તદ્ધિત પ્રત્યય લાગે ત્યારે આગળનો શબ્દ છે એને વૃદ્ધિ હોય. પ્રનું શું થયું? પ્રા થાય. જનકની પુત્રી જાનકી. જાનકી. તો ત્યાં શું થયું? જા. દશરથનો પુત્ર દાશરથી. બરોબર. એટલે પછી આપણે જોઈએ બીજું, અર્જુન જે છે એમાં ઓકે બીજા શબ્દો છે એવા ઘણા છે. એટલે એમાં શું થાય છે? આદિ વૃદ્ધિ કહેવાય. આદિ સ્વર હોય, શરૂઆતનો જે સ્વર હોય એમાં શું થાય? એની વૃદ્ધિ થાય. અને વૃદ્ધિ વર્ણ કયા છે? આ, ઐ, ઔ. આર. બરોબર.
એટલે આ ઐ ઔ આર એટલે પૃથાનો પુત્ર, તો ઋ આવ્યો, એની વૃદ્ધિ વર્ણ કયો થયો? આર. આર. એટલે શું થશે નામ? પૃથાનો પાર્થ. પુત્ર પાર્થ. પાર્થ. બરાબર ને? તો આગળ પૃ છે એનો ઋનો શું થયો? આર થઈ ગયો, આર થયો એટલે પાર્થ. એટલે પાર્થ. બરાબર. અને પૃથા એમાં છેલ્લો આ જે છે જતો રહ્યો યસ્યથી જથી, એટલે પાર્થ. આ પ્રમાણે આ બધા શબ્દો બનતા હોય છે. રઘુનો પુત્ર રાઘવ. રાઘવ. પછી પાછળનું જે છે એ કેવી રીતે પ્રત્યયના આધારે આવતું હોય, પણ આગળનું તો આપણને ખ્યાલ આવી જાય કે આગળનો જે પહેલો વર્ણ હોય એ શું છે? એ વૃદ્ધિ હોય. બુદ્ધિ. એટલે અહીંયા શું છે? પ્રામાણ્ય. પ્રમાણ ઉપરથી પ્રામાણ્ય શબ્દ બન્યો, એટલે આ તદ્ધિતાંત શબ્દ છે. શ્રુતિ પ્રામાણ્યાત ન્યાયાત ચ. હવે શ્રુતિ પ્રામાણ્યાત અને ન્યાયાત કઈ સંધિ થઈ છે ત્યાં? તકારનો નકાર થયો. નાસિકે. યરોનું નાસિકે અનુનાસિકે વા. બરોબર. એટલે તકારનો નકાર થઈ ગયો. શ્રુતિ પ્રામાણ્યાત ન્યાયાત ચ. અને પછી ન્યાયાત ચ. ન્યાયાત અને ચ, તો તકારનો ચકાર થયો છે ને? તો કેવી રીતે થયો? ચક્કર. તકારનો ચકાર કેવી રીતે થયો? સ્તોહોશ્ચુના. સ્તોહોશ ચુનાશ્ચુહુ. બરોબર. સ્તોહો એટલે શું છે? ત વર્ગ છે અને પછી ચ વર્ગ છે. ચ વર્ગ થાય. ત વર્ગમાં શું થાય? ચ વર્ગ ચ થાય. વર્ગ થાય. હા. એટલા માટે સ્તોહોશ ચુનાશ્ચુહુ થી એ થઈ જશે. પણ એની પહેલા શું કરવાનું હોય? તકારનો દકાર કરવાનો. જલામ જે ચલામ તેથી દકાર. જલામ જશુંતી. બરોબર. પછી એનો એ થાય. ઓકે. શ્રુતિ પ્રામાણ્યાત ન્યાયાત ચ ધર્મા ધર્માદિ અનુપપત્તિ હે. ધર્મ અધર્માદિ કઈ સંધિ છે? ધર્મ અધર્મ તો દીર્ઘ સંધિ છે. દીર્ઘ. અને ધર્મ પછી ધર્મ આદિ કઈ સંધિ થઈ? યણ સંધિ. યણ. યણ સંધિ થઈ હા. ગયો. એક મિનિટ. ધર્મ શું કીધું? ક્યાંય દીર્ઘ છે. ધર્માદિ. ધર્માદિ. ક્યાંય દીર્ઘ છે. ત્યાં પણ દીર્ઘ છે. અને આદિ અનુપપત્તિ હે, ત્યાં યણ સંધિ. ત્યાં ત્યાં યણ યણ. સંધિ થઈ. બરોબર. આદિ અનુપપત્તિ એટલે આદ્ય અનુપપત્તિ હે. હવે અનુપપત્તિ હે એનું શું થાય? ન ઉપપત્તિ અનુપપત્તિ. બરોબર. જે ઉપપત્તિ એટલે પ્રાપ્તિ, એની પ્રાપ્તિ થતી નથી. એટલે આ પ્રમાણે થાય છે. ઓકે. આગળ જે છે એનો આગળ જે સંગતિ છે, અને સંગતિમાં શું કહે છે? ઓકે. વાક્ય વાંચીએ પ્રજ્ઞાબેન. કથમ પુનઃ કથમ પુનઃ આત્માનમ જાનાતિ આત્માનમ જાનાતિ ઇતિ ઉચ્યતે. ઇતિ ઉચ્યતે. કથમ પુનઃ ફરી પાછું શું જાય? કથમ કેવી રીતે? કેવી રીતે? પુનઃ એટલે ફરી. આત્માનમ જાનાતિ. આત્માનમ જાનાતિ એને માટેનો શબ્દ કયો હતો ઉપર? આત્માને જાણનારો. એના માટે કયો શબ્દ હતો? આત્મજ્ઞ. આત્મજ્ઞ. એટલે એ ફરી પાછું અહીંયા જ કહે છે કેવી રીતે? આત્મજ્ઞ ઇતિ ઉચ્યતે. આત્માને જાણે છે એવું કહેવાય. એટલે એ આત્માને જાણે છે એવું કેવી રીતે કહેવાય? કેવી રીતે કહી શકે કે આજે શ્રુતિ પ્રમાણથી દર્શાવે છે કે નથી એનો જન્મ, નથી એનું મૃત્યુ? કેવી રીતે કહી શકો તમે? એટલે ફરી પાછી શ્રુતિ જ આપણને કહે છે. અને એ મંત્રમાં શું કહે છે? ઓકે. કથમ પુનઃ. તો કથમ એ કેવો શબ્દ છે? કેવી રીતે બન્યો છે? અચ્છા, કેવી રીતના બન્યો છે? તો એ પેલું તસિલ પ્રત્યય લાગી. કિમને તસિલ પ્રત્યય લાગી. હા. કિમને તસિલ પ્રત્યય લાગી. તો ત હોવો જોઈએ. ના 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 તો પછી ત કથમ. પ્રત્યય હોય. પણ કિમને તો ત લાગે નહીં. ત્રણ ત્રણ
ના ત્રલમાં આવે, ત્રલ ત્રલમાં તો ન આવે. એક ઓકે, મિનિટ. શોધી કાઢજો. કથમ. બરોબર, નેક્સ્ટ ટાઈમ હા, કહેજો. શોધી કાઢજો, કારણ કે જાતે શોધશો તો પછી ભૂલ નહીં થાય. હા, તો એ જે યાદ રહી અવ્યય જે જશે. છે આપણે જોયું છે એમાં જ શોધી કાઢજો અને મને વોટ્સએપ પર મેસેજ મૂકી આપજો. બરોબર. એટલે કથમ પુનઃ, પુનઃ એ અવ્યય છે. પુનઃ આત્માનમ, હવે પુનરાત્માનમ છે, જુદું કરીએ તો પુનઃ આત્માનમ થાય. તો ત્યાં શું થયું છે? વિસર્ગનો રેફ થયો છે. વિસર્ગનો રેફ થતો નથી. સકારનો રેફ થયો છે. સકારનો રેફ એટલું જ. સકારનો સકારનો રેફ રેફ તો પછી થયો છે. કશું આગળ છે નહીં, ના. કારણ કે આ છે. બરોબર ને? તો સકારનો રેફ થયો છે અને એટલા માટે અહીંયા આગળ રેફ અને પછી અ, એટલા માટે શું થાય છે? કોઈ નિયમ લાગુ થોડા. પડતો નથી. એટલા માટે પુનરાત્માનમ. કઈ વિભક્તિ છે આત્માનમ? દ્વિતીય એકવચન. વિભક્તિ. પ્રાતિપદિક શું છે? આત્મન. આત્મન. હા, આત્મન. ઓકે, આત્મન. આત્માનમ જાનાતિ. જાનાતિ એટલે શું છે? ક્રિયાપદ ક્રિયાપદ છે. અને ત્રીજો પુરુષ એક વચન. ત્રીજો પુરુષ એક વચન. જ્ઞા ધાતુ છે. જ્ઞા ધાતુને જા આદેશ થાય છે. અને નવમા ગણની ધાતુ છે એટલે ગણ વિકર્ણ પ્રત્યય આવે છે. કહો છે નવમા ગણની ધાતુનો આપણે જોયું હતું હમણાં ગયે વખતે. ક પ્રત્યય છે સ્ના. સ્નમ. સ્ના. સ્ના. સ્નામાંથી ના રહે છે. બરોબર ને? ના રહે છે. જ્ઞા એનો જા આદેશ થયો. ના અને તી છે ને, સરળ. જાનાતી. થોડુંક જાણીએ તો આપણને ખ્યાલ આવી જાય. એટલે જાનાતી એટલે ત્રીજું જાણે છે. ઇત્યુચ્યતે. જયવિંદાબેન કઈ સંધિ છે? ઇત્યુચ્યતે. યણ સંધિ. યણ સંધિ છે. અને ઉચ્યતે શું છે? ક્રિયાપદ. ક્રિયાપદ. બરોબર ને? ક્રિયાપદ છે. ઉચ્યતે આત્મનેપદ. આત્મનેપદ, ત્રીજો પુરુષ. આત્મનેપદ. ત્રીજો પુરુષ એક કઈ વચન. ધાતુ હોય છે કે ઉચ્યતે એટલે કહે છે? વચ ધાતુ. વચ ધાતુ. વેરી ગુડ. એટલે વચ ધાતુ, વચનો પછી પાછું ઉ થઈ જાય છે. વકારનો ઉ થયો એટલે એને શું કહેવાય? વકારનો ઉ થાય તો ઉકારનો વકાર થાય તો યણ સંધિ કહેવાય. સંપ્રસારણ. સંપ્રસારણમ. વેરી ગુડ. ઓકે, એટલે આ પ્રમાણે આમાં ચેન્જીસ થયા છે. એટલે ઇત્યુચ્યતે. ઓકે, આગળનો મંત્ર વાંચીએ પછી એને નેક્સ્ટ ટાઈમ જોઈશું. ઓકે સરોજબેન, અથવા તો ઓકે જયંતભાઈ તમે બોલો. અણોરણિયાન મહતો મહિયા. મહિયાન. મહતો મહિયાન. આત્માસ્ય જંતોર નિહિતો ગુહાયામ. આત્માસ્ય જંતોર્નિહિતો ગુહાયામ. તમક્રતુઃ પશ્યતિ ભીતશોકઃ. તમક્રતુઃ પશ્યતિ ભીતશોકો. ધાતુ પ્રસાદાન મહિમાનમાત્મનઃ. ધાતુ પ્રસાદાન મહિમાન આત્મન. મહિમાનત્મનઃ. ઓકે, ગુડ. નેક્સ્ટ ટાઈમ આપણે જોઈશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.